ફ્રેન્ડ્સ આજે શનિવારની રાત છે તો અમે અત્યારે બહાર અમદાવાદ ને નિહાળવા નીકળી જવાના છીએ. નાઇટ આઉટ કરવા માટે અમે જવાના છીએ. અત્યારે અમે આવી ગયા છે અર્બન ચોક. તો અહીંયા અર્બન ચોકમાં જો લાઈવ મ્યુઝિક અત્યારે ચાલે છે તો બધા જો લાઈવ મ્યુઝિક સાંભળવા બેસી ગયા છે બધા જ લોકો. તો તમે જોઈ શકો છો અત્યારે કોલેજિયન્સ ને યંગસ્ટર બધા જો એકદમ એકાગ્રતાથી લાઈવ મ્યુઝિકને સાંભળે છે બધા. અને મસ્ત માહોલ અત્યારે જામ્યો છે. આ સિંગર ભાઈએ પણ સરસ મસ્તનું સિંગિંગ કરે છે. ફ્રેન્ડ્સ પછી અમે સિક્વન્સ રમવા માટે અર્બન ચોકમાં મસ્ત જગ્યા ગોતી લીધી છે. તો ત્યાં અમે હવે સિક્વન્સ રમવાનું સ્ટાર્ટ કરી દીધું છે અમારા ફ્રેન્ડ સાથે. તો અમે અત્યારે સિક્વન્સ રમી રહ્યા છીએ મસ્ત. તમને કોઈને સિક્વન્સ આવડે છે કે નહીં કોમેન્ટમાં કહેજો. તમને નિધિ તો બહુ કોણ બનેગા કરોડપતિ માં આટલા વિચાર ન કરતી. એની પાસે હું કાપવાના ને ઓલા વધારે હોય સમજાય. બનાવવા કરતા કાપવાના વિચારે. હા હજી નહોતું મૂક્યું એટલે ચાલે. ओहे यानी बनवा भी तो कुछ करो. कुछ करने के लिए है ही नहीं. निधि પાસે બે આંખવાળા હોય તો નિધિ પાસે એને કઈક પતા હોય ને એટલે હખણી નો નિધિ પાસે બે આંખવાળો કે એક આંખવાળો હોય ને એટલે આખી આમ થવા માંડે. એટલે આપણે સમજી જવાનું હાલો બહુ એટલે એક આંખવાળાથી વાળી જાય બધી. મારો આવ્યો ને વાળો આપણે પતા જ ના આવે તો શું કરી લઈએ આપણે. એ વાત સાચી. અમુક લોકો બે ત્રણ આંખવાળા લઈને બેઠા હોય. તમે વાત જ પૂછો. તો ફ્રેન્ડ્સ ગેમ રમીને પછી થાકી ગયા એટલા માટે પછી જો અમે પુલાવ ખાવા આવી ગયા છે. મહાલક્ષ્મીના પુલાવ સરસ છે એકદમ ભાજી પુલાવ. હવે અમે પુલાવ ખાઈ લીધા છે. પછી અમે નેક્સ્ટ અમે ગાંઠિયા મંગાવ્યા છે જોકર્સના સ્પેશિયલ. અમે ગાંઠિયા જોઈ શકો છો ગાંઠિયા અને ચટણી. દોસ્તો અમે રાતના 2 વાગે આવી ગયા છે જોકર્સના ગાંઠિયા ખાવા માટે. તમે જોઈ શકો છો કેટલા આપાની ચા અને ગાંઠિયા રાજકોટના ફેમસ છે ને એ ખાવા માટે આવી ગયા છીએ અમે અત્યારે.